પણ અસુરોએ આવી ધર્મદેવની સંપત્તિને અનેક બાનાઓ દ્વારા હરી લીધી અને ધર્મદેવને પાછા દરિદ્ર કર્યા છે. કોઈ અનાર્થી ઘરે આવે તો આપવા માટે અનાજનું કણ જ્યારે ન રહ્યું ત્યારે ભક્તિ માતાને મનની અંદર ખૂબ દુઃખ થયું છે અને સહન ન થવાથી ધીરજ ખૂટી અને ધર્મદેવની આગળ ભક્તિ માતા રુદન કરવા લાગ્યા છે. અને એ સમયે ધર્મદેવ આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે દેવી દેવી તમે રડો નહીં. પ્રારબ્ધ કર્મને આધારે જે કંઈ સુખ દુઃખ આવે એ સૌને ભોગવવું પડે, માટે તમે ચિંતા ન કરો, ધીરજ ધારણ કરો. ગમે એવું દુઃખ હોય ધીરજ રૂપી નૌકામાં બેસી જાય ને તો આરામથી એ દુઃખને તરી જાય છે, માટે ધીરજ ધારણ કરો. પૂર્વે મોટા મોટા રાજાઓને મહારાજાઓને જે કંઈ દુઃખ આવ્યા એ ઇતિહાસો ધર્મદેવે સંભળાવ્યા, છતાંય પણ ભક્તિ દેવીને જ્યારે ધીરજ ન રહી ત્યારે પોતાના પિતાના વચન યાદ આવ્યા કે ક્યારે પણ દુઃખ આવે ત્યારે કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરજો. એ વચન યાદ આવતા ધર્મ અને ભક્તિએ હનુમાનજી મહારાજની આરાધના કરી. હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા અને કહ્યું છે કે તમે વૃંદાવન જાઓ, ત્યાં કને તમને તમારા પૂર્વના મિત્રો મરીચ્યાદિક ઋષિઓ મળશે અને ભગવાન પણ મળશે. એ હનુમાનજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખી ધર્મ અને ભક્તિ અયોધ્યાથી ચાલતા ચાલતા 1 મહિને વૃંદાવન આવ્યા છે. ત્યાં કને આ ગોવર્ધનની પરિક્રમા કરતા હતા, એમાં મરીચ્યાદિક ઋષિઓ પણ ત્યાં કને આવેલા, એમની સાથે મિલન થયું. અરસપરસ દુઃખની બધી વાતો થઈ અને એ સમયે ધર્મદેવે કીધું કે જીવને જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનના શરણ સિવાય કોઈ ઉપાય નથી, માટે ચાલો આપણે વૃંદાવન વિહારીના શરણે જઈ અને સૌ કોઈ સાથે મળી અને શ્રી વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો છે. દિવસે વિષ્ણુ યાગ કરે, સમય મળે ત્યારે કોઈક ભાગવતનો પાઠ કરે, કોઈ ગીતાનો, કોઈ વાસુદેવ મહાત્મ્યનો, કોઈ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે, કોઈ નારાયણ કવચનો પાઠ કરે અને ભક્તિ માતા રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે. રાત્રિના સમયે સાથે મળી વાજિંત્ર વગાડી અને ભગવાનના નામનું સંકીર્તન કરે છે.